તો રામે રામ ડાયરા ને રામ રામ, કેમ છો? તો વાંધો નહીં લ્યો. તો હવે આજે 28 તારીખને શનિવાર છે અને 28 તારીખે માવઠાની આગાહી હતી. આગાહી પ્રમાણે વાદળા અને પવનના તો આમ તમે વાત પૂછવામાં એટલો પવન છે પણ. અને વાદળો આમ જો તો ખરા, ઘે ઘોર વાદળા બધા ફરતા ફરતા કેમ કે આ માવઠાની આગાહી છે એની પ્રમાણે વાદળા થયા. બીજા નંબરમાં કે જે ખેતરમાં બધો સામાન પડ્યો એટલે કે નીણ જાહેર છે. અમુકને શેણ્યા વાઢેલા ભેગું થાય એટલું હાવ કરીએ. અને બીજા નંબરમાં કે આ જે 2 દી રહેવાનું છે અને એમ કે માવઠું તો થાહે એમ કે છે. તો હવે જોવા આજથી વાદળાનું બંધારણ થઈ ગયું છે, ફરતું જોઈ લ્યો. અને પવન અહીં તે પાણી દેખાડો બધું પવન છે. આ કઈ ઓછો પવન છે હે? આ તો ઝાડવા મોટા એટલે દેખાય નહીં. બાકી આમ એમ થાય કે ડાળિયું ભાંગી નાખીએ એવો પવન છે અત્યારે. અને આપણે જો ખેતરમાં જ ઊભા છીએ અને હજી આપણે થોડીક નીણ વેવવાની છે. આપણે ગાડું લઈને જવા દઈએ કેમ કે વેવીને પછી ઢાંકવી જોઈએ એવું બધું છે અત્યારે. જો સામે પૂળા વાળવાના બાકી છે થોડાક, એટલે ચાલો ચા પીને પૂળા વાળી આવી. નકર આ માવઠામાં તો પેલા છે માલ નીણ વગર ના રહે. આમાં 2 વાત છે, કેમ કે વાતાવરણ થયું એટલે થાહે. વાતાવરણ થયું એટલે થાહે, ભલે છૂટા સવાય કે ગમે ના, પણ એ કે આગાહી પ્રમાણે એટલે થાય. અને બીજા નંબરમાં કે જો આ જે કેરી છે ને એટલી કદ રહેવા ખાવા પીવા માટે જો એટલી કદ કેરીઓ છે આંબે. પણ જો માવઠું થયું ને એટલે કેરી વગરનું વણ વરા કાઢવાનું છે. માવઠું થાય એટલે કેરી વગરનું વરા કાઢવાનું છે. કેમ કે આ જો એટલી ખાવા પૂરતી જે પવનનો ગોટો આવ્યો થોડોક ત્યાં જો કવડી કેરી પડી ગઈ નીચે. જો હજી તો ખાલી શરૂઆત થઈશ પવનની, ત્યાં અવળી કેરી પડી ગઈ. કેમ કે હજી આ વણનું વર હારું આંબા નહીં નડવાનું તો છે. સાંભળશે આંબાને જવો હિલોળા કરે ને પવન ની કરે. જો પાછી ટપદરાની પડી લુદા થઈને પડી જાય. લુદું થઈ ગયું. આ રીતનું છે મારા વાલા. પવનની ફફડાટી આવે, કેરી ખેરી નાખે. ને હજી તો જો આમ ગોટા આવે છે પવનના. વાતાવરણના વાદળા ઘૂંસવાઈ ગયા છે. તો હાલો હળવું ગાડું જોડે નીણી વેવા વયા જાવી ચા પી. કેમ કે આ ગાડું છે આપણે અને બધા ઘેરે છે. તો ચાલો જાય એ પહેલાં ફોલો કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો વાલા.